ચાલો દોસ્તો, ચેપ્ટર નંબર 2 આપણે જોઈ લીધું છે. માપન અને એકમ એના વિશે આપણે સંપૂર્ણપણે અભ્યાસ કરી છે. હવે નેક્સ્ટ ચેપ્ટર ઉપર આપણે વાત કરીએ તો એના પછીનું આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 3, સુરેખ પથ પરની ગતિ છે. મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન, સીધા રસ્તા ઉપરની ગતિ, એના વિશે આપણે ચર્ચાઓ કરવી છે. એટલે હવેથી આપણે જે ચર્ચાઓ કરવાના છીએ એ ચર્ચાઓ કંઈક ને કંઈક અંશે ગતિ ઉપર વધારે થશે. બરાબર. આગળનું જે વાત હતી ચેપ્ટર નંબર 2 એ સંપૂર્ણપણે માપન સાથે સંકળાયેલી વાત હતી. કઈ રીતે માપવું, એનો એકમ શું રાખવો, બરાબર, અલગ અલગ પદ્ધતિમાં એકમ શું થાય છે, એ બધી જ ચર્ચાઓ આપણે ત્યાં જોઈ ગયા છે. હવે નેક્સ્ટ ચર્ચા છે આપણી સુરેખ પથ પરની ગતિ. બરાબર, મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. ચાલો, સુરેખ પથ પરની ગતિ. સુરેખ પથ એ તો આપણને ખબર છે, સીધો રસ્તો. બીજો શબ્દ આવ્યો છે ગતિ. ગતિ કરતી વસ્તુ, ગતિ કરતો પદાર્થ કે ગતિ કરતી કોઈ પણ વસ્તુ માટે વિચારણા કરીએ તો આપણે પહેલા તો ગતિ શબ્દ મનમાં આવ્યો, મગજમાં આવ્યો છે, એટલે એના ઉપર આપણે વિચારવું પડશે. તો આજે તમે દુનિયાની અંદર જોવા જાવ છો તો આ દુનિયા કરતાં પણ તમે તમારી આસપાસનો વિસ્તાર લઈ લો. આ આસપાસના વિસ્તારની અંદર દોસ્તો ઘણી બધી વસ્તુ એવી છે કે જે કંઈક ને કંઈક અંશે ગતિ કરી રહી છે. આપણી પૃથ્વી, એ પૃથ્વી પણ કન્ટિન્યુઅસલી ગતિ કરે છે. પોતે પોતાની ધરી ઉપર તો ભ્રમણ કરે જ છે, પણ એની સાથે સાથે એ સૂર્યની આસપાસ પણ ભ્રમણ કરે છે. રસ્તા ઉપર રહેલા વ્હીકલ્સ છે, બધા જ વ્હીકલ્સ જે છે એ કંઈક ને કંઈક પોતે ગતિ કરે છે. તો પહેલો જ પ્રશ્ન આપણને મનમાં એવો થાય, ગતિ કરતો પદાર્થ, એના માટે જો વિચારીએ છીએ આપણે તો પદાર્થ ગતિ કરે છે તેમ ક્યારે કહી શકાય? આ પહેલી વાત થઈ. પદાર્થ ગતિ કરે છે તેમ આપણે ક્યારે કહી શકીએ, અથવા પદાર્થ સ્થિર છે એવું ક્યારે કહી શકીએ? એટલે બંને પરિસ્થિતિ આપણે વિચારીએ કે બે પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે તેમ ક્યારે કહી શકાય? બહુ સિમ્પલ વસ્તુ છે આ. ગતિમાં છે કે સ્થિર છે, આપણે આ બાબતને સમજવી છે. તો એના માટે પહેલી વસ્તુ એ છે, હું તમારી નજર સમક્ષ અહીંયા તમને દેખાઉં છું. હું અહીંથી મારું મોં છે એને કન્ટિન્યુઅસલી આ રીતના હલનચલન કરાવું છું. તો મારું મોં જે છે એ કન્ટિન્યુ શું કરે છે? પોતે ગતિ કરે છે. આ રીતે હું અહીંયા બોલતા બોલતા આ રીતના પોતાનું સ્થાન એને ખસેડું છે, મતલબ હલનચલન કરું છું અહીંયા. તો મારું જે હલનચલન થાય છે એ કન્ડિશન પ્રમાણે હું એમ પણ કહી શકું કે મારી બોડી જે છે એ સંપૂર્ણપણે એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર જાય છે, એટલે કે એક ગતિ કરે છે. આપણા શરીરની અંદર રહેલું રુધિર, લોહી જે છે એ પણ સતત ને સતત આમથી આમ એટલે કે બોડીની અંદર એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર કન્ટિન્યુઅસલી રોટેટ થયા કરશે, ભ્રમણ થયા કરશે. તો એ પણ કેમાં છે દોસ્તો? ગતિમાં છે. તો આ બધી બાબતો ઉપરથી તારણ શું આવે આપણને? તો તારણ એક જ વસ્તુનું આવે કે જો પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે, જો પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે. દાખલા તરીકે હું ચાલું છું આ રીતે, બરાબર, તો હું ચાલું છું એ દરમિયાન ઘડિયાળની અંદર જે સમય છે એ શું થયા કરશે? બદલાયા કરશે. તો હું કેમાં છું? ગતિમાં છું. પણ માનો કે અહીંયા ઊભો છું, તમારી સમક્ષ બોલ્યા કરું છું, સમય બદલાય છે પણ મારા સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી, તો હું કેવો છું? સ્થિર છું. એટલે નોર્મલી રીતે કહી શકાય કે જો પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન શું કરે? બદલે. પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. બરાબર, ગતિમાં છે તેમ કહેવાય. એના કરતા ઉલટું દોસ્તો, કે સમય સાથે સ્થાન ન બદલાય તો એ કેમાં છે? સ્થિર છે. હું ટૂંકમાં લખી દઉં છું અહીંયા, સમય સાથે પોતાનું સ્થાન ન બદલે, બરાબર, સમય સાથે પોતાનું સ્થાન ન બદલે તો એ પદાર્થ કેવો છે? સ્થિર છે. ખાસ યાદ રાખવાનું છે. તો પદાર્થ કેવો છે? સ્થિર છે. અને સ્થિર પદાર્થ હોય એનું સમયની સાથે પોતાનું ક્યારેય સ્થાન બદલાય નહીં.
રસ્તા ઉપર ઊભેલી કાર છે, એ કાર રસ્તા પર પડી છે, સમય બદલાય છે, પણ એ કાર પોતાનું સ્થાન બદલતી નથી, માટે એ કેવી છે? સ્થિર છે. બરાબર છે. હવે રસ્તા ઉપર તમે ગતિ કરો છો, તમે ગતિ કરો છો, તમારી જોડે જોડે ઘણા બધા વ્હીકલ્સ પણ ગતિ કરે છે, તો એ બધા જ કેવા છે? તો કે ગતિમાં છે. કેમ? તો કે સમયની સાથે સાથે પોતાનું સ્થાન શું કરે છે? બદલે છે. એટલે મેઇન ખાલી લોજિક આપણને ક્લિયર હોવું જોઈએ. પદાર્થ ગતિમાં છે અથવા પદાર્થ સ્થિર છે એવું આપણે ક્યારે ગણી શકીએ. તો આપણને આઈડિયા આવી ગયો છે કે પદાર્થ ગતિમાં છે અથવા તો સ્થિર છે એ ક્યારે કહી શકીએ આપણે? તો એના માટે સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે સમય સાથે સ્થાન બદલાય તો ગતિમાં, સમય સાથે સ્થાન ન બદલાય તો પદાર્થ કેવો છે દોસ્તો? સ્થિર છે. ચાલો, હવે આ બધી બાબતોને જો આપણે વિચારવું છે, આ બધી બાબતો ઉપર આપણે ચર્ચાઓ કરવી હોય તો એના માટે બીજો એક શબ્દ છે, એની પણ આપણે ઓળખ મેળવવી પડશે. અને એ કોણ? તો એ છે કણ, પાર્ટિકલ્સ. બરાબર? સૂક્ષ્મ તમે કણ લઈ લેશો તો કણ એને શું કહી શકો તમે? પાર્ટિકલ્સ તરીકે એને ઓળખી શકીએ આપણે. ચાલો, આ જે કણ છે એ કણ ઉપર આપણે વિચારીએ. કણ કોને કહી શકાય? તો દોસ્તો સિમ્પલ છે. કણ એટલે શું? તો કે કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ છે. સમજો કે આ ચોક છે, આ ચોકનો હું બારીક ભૂકો કરી દઉં તો એની અંદર ખૂબ જ સૂક્ષ્મ મને રચકણો ટાઈપના ભાગ મળશે, પણ એ દરેક પાસે કંઈક ને કંઈક સૂક્ષ્મ દળ છે. તો કણ એટલે શું? તો કે કણ એટલે એમ કહી શકાય કે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કેવો પદાર્થ? દળ ધરાવતો બિંદુવત પદાર્થ. દળ ધરાવતા બિંદુવત પદાર્થને શું ગણી શકાય? કણ કહે છે. વાસ્તવમાં આપણને ખબર છે કે બહુ સૂક્ષ્મ દળ હશે એની પાસે. બરાબર? મેં કીધું એમ તમે ચોકનો ભૂકો કરી નાખશો ને તો તમને આઈડિયા આવશે. અથવા રસ્તા પરથી તમે ધૂળ લઈ લો, એ ધૂળની અંદર રહેલા ઝીણા ઝીણા સૂક્ષ્મ કણો છે, એ કણનું તમે દળ વિચારો તો કેવું હશે? ખૂબ જ ઓછું દળ હશે, નહિવત ગણી શકે એટલું, પણ છતાં પણ એને કણ આપણે ગણી શકીએ. તો કણ ક્યારે ગણી શકીએ આપણે અને ક્યારે ન ગણી શકાય? પણ મેઇન વસ્તુ છે ક્યારે ગણી શકાય. બરાબર? તો એ ક્યારે ગણી શકાય ને એના માટે જો આપણે વિચારીએ તો બે પરિસ્થિતિઓ છે કે જેમની અંદર આપણે પદાર્થને કણ ગણી શકીએ. આ બે પરિસ્થિતિમાં પદાર્થને શું કરી શકાય? પદાર્થને કણ તરીકે લઈ શકાય. તો ક્યારે લઈ શકાય? એમાં પહેલી પરિસ્થિતિ કે જો પદાર્થ છે એ સુરેખ પથ પર ગતિ કરતો હોય. કેવા પથ પર? સુરેખ પથ પર ગતિ કરતો હોય તો આવી પરિસ્થિતિમાં એ પદાર્થ એના બધા જ બિંદુઓ જે છે એ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપશે. જો પદાર્થ સીધા રસ્તા ઉપર ગતિ કરતો હોય તો એવી પરિસ્થિતિમાં એ પદાર્થ એના બધા જ કણો એ સમયના સરખા ગાળામાં કેવું અંતર કાપે? સરખું અંતર કાપશે. અને જો એ સરખું અંતર કાપે તો એવી પરિસ્થિતિની અંદર, આવી ગતિની અંદર જે પદાર્થ છે એ પદાર્થ એને આપણે કણ તરીકે લઈ શકીએ. અને એક કણ તરીકે જો લેવો છે તો એમાં આપણે કોઈ એક પદાર્થ, ઘણા બધા હશે ને, સમજો પદાર્થ ગતિ કરે છે તો ઘણા બધા કણ હશે, એમાંનો કોઈ એક કણ એને આપણે પ્રતિનિધિ તરીકે લેવો પડે. તો એની સરખામણીમાં બાકીના જે છે એના માટે આપણે ચર્ચા કરી શકીએ. એટલે પહેલી બાબત શું? તો કે પહેલી બાબત એ કે જો પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય, સુરેખ પથ પર ગતિ કરતો હોય તો તેમના બધા જ કણો સરખું અંતર કાપે છે. સરખું અંતર કાપે છે. અને એમની ગતિનું તમારે વર્ણન કરવું છે તો એના માટે તમારે કોની જરૂર પડે? એક પ્રતિનિધિ, એટલે કે આગેવાન. બરાબર? એક લીડરની જરૂર પડે. અને કોઈ એક કણ એને આપણે લીડર તરીકે લઈ, એક કણ એને પ્રતિનિધિ તરીકે લઈ અને એના ઉપરથી આપણે એની ગતિની ચર્ચા કરી શકીએ. એટલે લખી શકાય કે તેમની ગતિની ચર્ચા કોઈ એક પ્રતિનિધિ
કોઈ એક પ્રતિનિધિ કણ પરથી કરી શકાય. ચાલો બીજી પરિસ્થિતિને આપણે સમજીએ. પહેલી પરિસ્થિતિ આપણને ખ્યાલ આવી ગયો છે કે સુરેખ પથ પર ગતિ કરતો હોય તો બધા જ કણો સરખું અંતર કાપતા હોય. સરખું અંતર કાપે ત્યારે એમની ગતિની ચર્ચા એ કોઈ એક પ્રતિનિધિ કણ તરીકે આપણે લઈ શકીએ અને એના ઉપરથી આપણે એની ચર્ચા કરી શકીએ. હવે બીજી પરિસ્થિતિ શું? તો કે તમારી પાસે કોઈ બે પદાર્થ છે. આ બે પદાર્થ એમની વચ્ચેનું જે અંતર છે એ અંતર એની સરખામણીમાં પદાર્થનું જે પરિમાણ છે એને જો આપણે અવગણી શકીએ. બે પદાર્થ એમના અંતર, બે પદાર્થ સમજો કે બે આ રીતના અલગ અલગ જગ્યા પર પડેલા પદાર્થ છે. આ બંને પદાર્થ એમની વચ્ચેના અંતરની સરખામણીમાં તે પદાર્થ એનું પરિમાણ એટલે બધું જ આવી ગયું, લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું આવી ગયું, એને આપણે અવગણી શકીએ એમ હોય તો તે પદાર્થ એને આપણે કણ તરીકે લઈ શકીએ. એટલે બીજી પરિસ્થિતિ ખાસ જોજો કે ભાઈ બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તેમના પરિમાણ અવગણી શકાય તેવા હોય, બરાબર, તેવા હોય તો તેમને કણ તરીકે લઈ શકાય. ચાલો આ બે કિસ્સાઓ છે કે જેમની અંદર પદાર્થ એને આપણે કણ તરીકે લઈ શકીએ. બરાબર, કણ કોને કીધો આપણે? તો ભાઈ કણ એટલે આપણે એમ કીધું દળ ધરાવતો બિંદુવત પદાર્થ છે, એને કણ કીધો છે. પદાર્થ એને કણ તરીકે ક્યારે લઈ શકાય? તો ભાઈ પદાર્થ એને કણ તરીકે આપણે બે પરિસ્થિતિમાં લઈ શકીએ. એક પરિસ્થિતિ કે જો સુરેખ પથ પર ગતિ થતી હોય તો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થના બધા જ કણો સરખું અંતર કાપશે અને એની ગતિની ચર્ચા કોઈ એક પ્રતિનિધિ કણ ઉપરથી કરી શકે. બીજું છે બે પદાર્થ એમના વચ્ચેનું જે અંતર છે એ અંતરની સરખામણીમાં પદાર્થનું જે પરિમાણ છે એને આપણે જો અવગણી શકીએ એમ હોય તો આપણે એને કણ તરીકે લઈ શકાય. ચલો આ બધી વસ્તુને આપણે ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરીશું. હવે હજુ એમની ગતિની જો આપણે ચર્ચા કરવી હોય તો એના માટે આપણે સમજવું પડશે મેન વસ્તુ યંત્રશાસ્ત્ર. બરાબર, નેક્સ્ટ પોઈન્ટ આપણે સમજવાનો છે યંત્રશાસ્ત્ર, મિકેનિક્સ. ચાલો યંત્રશાસ્ત્ર કોને કહેવાય પહેલા એ સમજો. તો દોસ્તો યંત્રશાસ્ત્ર એટલે એવું કહી શકાય પદાર્થ એની ગતિનો જે કાંઈ અભ્યાસ છે એ જે કાંઈ ચર્ચાઓ વિચારણાઓ છે એ ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં કરી શકાય. પદાર્થ એની ગતિ સાથે સંકળાયેલો એનો જે કાંઈ અભ્યાસ છે એ અભ્યાસ એ ભૌતિક વિજ્ઞાનની જે શાખાની અંદર કરી શકાય એને આપણે શું કહીએ? યંત્રશાસ્ત્ર અથવા મિકેનિક્સ કહી શકાય. એટલે ઇન શોર્ટ ગતિનો અભ્યાસ એ ભૌતિક વિજ્ઞાનની એટલે કે ફિઝિક્સની ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં કરી શકાય તેને શું કહેવાય? યંત્રશાસ્ત્ર કહેવાય. હવે આજે યંત્રશાસ્ત્ર એટલે કે મિકેનિક્સ જે છે એના ફરી પાછા આપણે બે ભાગ પાડી શકીએ. આ જે શાખા છે એને ફરી પાછું શું કરી શકાય? બે ભાગની અંદર આપણે એને ડિવાઈડ કરી શકીએ. આ બે ભાગની અંદર પહેલી ચર્ચા છે શુદ્ધ ગતિ વિજ્ઞાન અને બીજું છે ફક્ત ગતિ વિજ્ઞાન. બરાબર, પહેલું છે શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે કે કાઇનેમેટિક્સ, શુદ્ધ ગતિ વિજ્ઞાન. કાઇનેમેટિક્સ. અને બીજું છે ફક્ત ગતિ વિજ્ઞાન. એને કહેશું આપણે ડાયનેમિક્સ. ચાલો શુદ્ધ ગતિ વિજ્ઞાનમાં શું કરવાનું છે? તો પદાર્થ એની ગતિનો તમારે અભ્યાસ કરવો છે
તો એ અભ્યાસ કરવા માટે તમારે ગતિ એના કારણોની કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી. ગતિ એના કારણોની કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર જે અભ્યાસ કરવાનો છે અથવા જે અભ્યાસ ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં તમે અભ્યાસ કરશો એને તમે શું નામ આપશો? કાઇનેમેટિક્સ. કારણોની કોઈ ચિંતા કરવાની નથી. એટલે પદાર્થની ગતિની ચિંતા પદાર્થની ગતિની ચર્ચા તેમના કારણોની ચિંતા કર્યા વગર કરી શકાય તો એને શું કહેશો? શુદ્ધ ગતિ વિજ્ઞાન અથવા કાઇનેમેટિક્સ. મતલબ તમારે ગતિ થાય છે તો માની લેવાનું છે ગતિ થાય છે, પછી એની પાછળ ક્વેશ્ચન માર્ક નથી મૂકવાના. શા માટે થાય છે, કેવી રીતે થાય છે, શું કામ થઈ છે, કયા કારણોસર ગતિ થાય, એ કોઈ ચર્ચા આપણે કરવાની નથી. જો ચર્ચા કર્યા વગર આપણે એનો અભ્યાસ કરીએ તો એને શું કહેશું? કાઇનેમેટિક્સ. જ્યારે એના કરતા ઉલટું છે ગતિ વિજ્ઞાન. ડાયનેમિક્સની અંદર ગતિ એના કારણોની ચિંતા તો આપણે કરવાની જ છે, પણ એના પરિમાણ વિશે પણ વિચારવાનું છે અને એના ગુણધર્મો વિશે પણ આપણે વિચારવાનું છે. તો એ કેમાં આવશે? ગતિ વિજ્ઞાનમાં. એટલે આમની અંદર તમારે કારણોની ચિંતા કરવાની થશે, પછી એના પરિમાણ શું હશે પદાર્થના એ અને એના ગુણધર્મો, આ દરેક બાબતોનો તમારે અભ્યાસ કરવો પડશે. દરેકની તમારે ચિંતા કરવી પડશે. અને જો ચિંતા કરીને તમે કામ કરી શકતા હશો તો એને આપણે કહીશું ડાયનેમિક્સ. એટલે ગતિશાસ્ત્ર કોને કીધું? તો ભાઈ ગતિશાસ્ત્ર એટલે મિકેનિક્સ. મિકેનિક્સ કોને કહેવાય? તો કે ભાઈ ગતિની ગતિ એની ચર્ચા ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં કરીએ આપણે એને શું કહેવાય? તો કે એને કહેશું આપણે યંત્રશાસ્ત્ર. યંત્રશાસ્ત્ર એના કેટલા પ્રકાર પડે દોસ્તો? 2 પ્રકાર. આ 2 પ્રકારની અંદર એક છે શુદ્ધ ગતિ વિજ્ઞાન, બીજું છે ગતિ વિજ્ઞાન. શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે કાઇનેમેટિક્સ, ગતિ વિજ્ઞાન એટલે ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સની અંદર તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની થતી નથી કે શા માટે ગતિ થઈ હશે, કયા કારણો હશે કે ગતિ થઈ હશે, એવી કોઈ ચર્ચા આપણે કરવાની નથી. જ્યારે ડાયનેમિક્સની અંદર સંપૂર્ણપણે ચર્ચા કરવી પડશે. તો એની અંદર આપણે ક્વેશ્ચન માર્ક કરી શકીએ કે ભાઈ આવું શા માટે થયું હશે, કયા એવા પરિબળ જવાબદાર હશે કે જેના કારણે ગતિ થઈ હશે. એ બધી જ ચર્ચા આપણે આ ડાયનેમિક્સમાં કરવાના છીએ. ક્લિયર થાય છે? એટલે આ જે ચર્ચા થઈ એ આપણી યંત્રશાસ્ત્રની થઈ. બરાબર છે? ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક આપણે સમજવો છે એ છે નિર્દેશ ફ્રેમ. જોઈએ ચાલો. નેક્સ્ટ છે આપણી પાસે નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ એટલે એવું કહી શકીએ આપણે ફ્રેમ ઓફ રેફરન્સ. ફ્રેમ ઓફ રેફરન્સ. નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ શું છે પહેલા એ સમજો. તો સમજી લો કે કોઈ પણ પદાર્થ ગતિ કરતો પદાર્થ છે, તો આ ગતિ કરતા પદાર્થનું દરેકે દરેક ક્ષણે આપણે એનું સ્થાન જાણવું પડે. દરેકે દરેક ક્ષણે શું કરવું પડે? આપણે એનું સ્થાન જાણવું પડે. અને આ સ્થાન જાણવા માટે દોસ્તો કોની જરૂર પડશે? આપણને નિર્દેશ ફ્રેમની જરૂર પડશે, કોઈ રેફરન્સની જરૂર પડશે. બરાબર? એટલે પહેલી ચર્ચા એ થઈ ગઈ નિર્દેશ ફ્રેમનો મેઇન ઉદ્દેશ શું છે? તો કે ગતિ કરતો જે પદાર્થ છે આ પદાર્થનું દરેક ક્ષણે શું કરવું પડે? સ્થાન જાણવું પડે. અને આ સ્થાન તમારે જાણવું છે તો એ સ્થાન જાણવા માટે તમને કોની જરૂર પડશે? નિર્દેશ ફ્રેમની. એટલે કોની જરૂર છે? નિર્દેશ ફ્રેમની છે. બરાબર છે? નિર્દેશ ફ્રેમની આપણને જરૂર પડશે. ક્લિયર છે? હવે જો નિર્દેશ ફ્રેમ જે છે એ નિર્દેશ ફ્રેમ એના માટે આપણે શું કરવું? પહેલા તો સ્થાન આપણે જાણવું છે કોઈ પણનું, તો એના માટે શું કરી શકીએ આપણે? તો એના માટે એક સિમ્પલ વસ્તુ છે દોસ્તો કે પદાર્થ એનું સ્થાન જાણવું છે તો આપણે એમ કીધું ને રેફરન્સ લેવો પડે. રેફરન્સ લેવો પડે એટલે મતલબ શું થયો? એક સંદર્ભ બિંદુ તમારે લેવું પડશે. અહીંયા આપણે એમ કીધું પદાર્થનું સ્થાન જાણવું છે તો સિમ્પલ છે, પદાર્થનું સ્થાન
જાણવા કોની જરૂર પડે? એક સંદર્ભ બિંદુની. બરાબર, સંદર્ભ બિંદુની જરૂર પડશે. હવે આ સંદર્ભ બિંદુ છે શું? તો સંદર્ભ બિંદુ એટલે આપણે એમ કહી શકાય કે જેની મદદથી આપણે બીજા પદાર્થનું સ્થાન નક્કી કરી શકીએ. હું તમને સિમ્પલ એમ કહું છું, હું અત્યારે અહીંયા ઊભો છું, મારી પાછળ બોર્ડ છે, તો હું તમને એમ કહી શકું કે મારું સ્થાન આ બોર્ડથી કેટલું દૂર છે. આ બોર્ડથી, અથવા એમ પણ બોલી શકાય ને, આ બોર્ડથી મારું સ્થાન કેટલું દૂર છે. આ બાજુ દિવાલ છે, તો આ દિવાલથી મારું સ્થાન કેટલું દૂર છે. આ દિવાલ છે, તો એનાથી મારું સ્થાન કેટલું દૂર છે. આ દિવાલથી મારું સ્થાન કેટલું દૂર છે. તો આજે નક્કી કરવું છે, એ નક્કી કરવા માટે આપણે શું કરવું પડે? એક ચોક્કસ બિંદુ ધ્યાનમાં લેવું પડે. ખ્યાલ આવે છે? દાખલા તરીકે આપણે એમ કહીએ સુરત છે, સુરતથી બરોડા, સુરતથી અમદાવાદ, સુરતથી નવસારી, સુરતથી વલસાડ, આ બધાની અંદર તમે જોઈ શકો છો સુરત છે ને એ કોમન છે. તો સુરત જે કોમન છે એ કોમન એ આપણા માટે શું છે? સંદર્ભ બિંદુ છે. હું તમને એમ કહી શકું સુરતથી બરોડાનું જે સ્થાન છે એ આટલા કિલોમીટર છે, સુરતથી અમદાવાદ આટલા કિલોમીટર છે, સુરતથી નવસારી આટલા કિલોમીટર છે, સુરતથી વલસાડ આટલા કિલોમીટર છે. પણ બધાની અંદર સુરત કેવું સ્થાન છે દોસ્તો? પ્રોપર સ્થાન છે. એટલે એ આપણા માટે શું કહેવાય? સંદર્ભ બિંદુ કહેવાય. તો જનરલી આપણે સંદર્ભ બિંદુ તરીકે કોનો ઉપયોગ કરી શકીએ? તો ખાસ યાદ રાખજો, આ સંદર્ભ બિંદુ તરીકે ઉગમ બિંદુ, બરાબર, સંદર્ભ બિંદુ તરીકે કોને લઈ શકાય? યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુને ધ્યાનમાં લેવામાં આવે છે. યામાક્ષ પદ્ધતિ તમને ખબર છે, બરાબર. આ યામ પદ્ધતિ જે છે એ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ, એને શું લઈ લેવાનું? સંદર્ભ બિંદુ તરીકે લઈ શકાય. એટલે ગમે એટલા પરિમાણ હોય એ દરેકે દરેક પરિમાણ માટે આપણે પદાર્થનું સ્થાન નક્કી કરી શકીએ છીએ. હવે દરેકે દરેક પરિસ્થિતિ પ્રમાણે નિર્દેશ ફ્રેમ જે છે એ અલગ અલગ હોય. પણ એ પહેલા તો આપણને એક વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે જો પદાર્થ ગતિ કરે છે, આ ગતિ કરતા પદાર્થનું માત્ર એક જ પરિમાણ બદલાતું હોય. ગતિ કરતા પદાર્થનું માત્ર એક જ પરિમાણ બદલાતું હોય તો તે પદાર્થ એક પરિમાણમાં ગતિ કરે છે તેમ કહેવાય. એટલે કે એનું એક યામ બદલાય તો એક પરિમાણમાં, બે યામ બદલાય તો દ્વિપરિમાણમાં, અને ત્રણ યામ બદલાય તો આ પદાર્થ ત્રિપરિમાણમાં ગતિ કરતો હશે. આ ખાસ સમજો. યામાક્ષ માટે આપણે એમ કીધું ઉગમ બિંદુ લઈ શકાય, તો આપણે અહીં 3 પરિમાણમાં લેવાનું છે. 3 પરિમાણમાં લેવા માટે આપણે શું કહી શકીએ કે જો ગતિ કરતા પદાર્થના એક યામ બદલાય, કેટલા યામ? એક યામ બદલાય તો તે એક પરિમાણમાં, પછી બે યામ બદલાય તો તે દ્વિપરિમાણમાં, અને ત્રણે યામ બદલાય, ત્રણેય યામ બદલાય તો તે કેટલા પરિમાણમાં? ત્રિપરિમાણમાં ગતિ કરે છે. એક પરિમાણ એટલે 1 ડાયમેન્શન કહેવાય, દ્વિપરિમાણ એટલે 2 ડાયમેન્શન એટલે 2D કહેવાય, અને ત્રિપરિમાણ એટલે 3D કહેવાય. આ તમે નામ સાંભળ્યા છે, 1D, 2D અને 3D. જનરલી આપણે થિયેટરમાં મૂવી જોવા માટે જઈએ છીએ તો એ પરિસ્થિતિની અંદર આપણે આનો ઉપયોગ કરતા હોય, 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ અને 3 ડાયમેન્શનલ, બરાબર, 1D, 2D અને 3D. અત્યારે તો જો કે ટેકનોલોજી ઘણી બધી આગળ સુધી પહોંચી ગઈ છે, અને એ ટેકનોલોજીની અંદર અત્યારે લોકો 12D સુધી પણ આપણને લઈ ગયા છે. એટલે આ એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણની ચર્ચા થઈ દોસ્તો. હવે એની અંદર જો આપણે વિચારીએ તો આપણે એની અંદર એવું કહી શકાય કે દરેક અવલોકન થાય એના માટે, એટલે કે દરેકે દરેક પરિસ્થિતિ માટે નિર્દેશ ફ્રેમ જે છે એ અલગ અલગ હોઈ શકે. એવું જરૂરી નથી બધા માટે સેમ નિર્દેશ ફ્રેમ હોય. એક સિમ્પલ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે તમે સ્કૂલે જાઓ છો, તમે તમારી સ્કૂલ બસની અંદર બેસી અને તમે સ્કૂલ પર જાઓ છો. પરિસ્થિતિને બરાબર સમજજો. તમે સ્કૂલ બસમાં બેઠા છો, ઉપર સ્ટેન્ડ છે બેગ મૂકવા માટેનું, તમે ત્યાં બેગ મૂકી દીધી છે. હવે
બસ ચાલે છે, આ પરિસ્થિતિ દરમિયાન તમે એક બાજુ તમે તમારી બેગનું અવલોકન કરો છો અને એક બાજુ બારીમાંથી બહાર તમે રસ્તા પર ઊભેલા કોઈ વ્યક્તિનું અવલોકન કરો છો. તો આ પરિસ્થિતિની અંદર રસ્તા ઉપર ઊભેલો જે વ્યક્તિ છે એ તમને ગતિમાં લાગશે, એની બાજુમાં જે વૃક્ષો હશે એ પણ તમને ગતિમાં લાગશે, પણ તમારી બસમાં પડેલી તમારી બેગ એ તમને કેવી લાગશે? સ્થિર લાગશે. હવે એના કરતા ઉલટું, બહાર ઊભેલો વ્યક્તિ એ તમારું પણ અવલોકન કરે છે, પેલી બેગનું પણ અવલોકન કરે છે અને એ વ્યક્તિ એની બાજુમાં રહેલા વૃક્ષો એનું પણ અવલોકન કરે છે. સમજો, હવે એ બહાર ઊભેલી વ્યક્તિ જે છે એને તમે કેવા લાગશો? ગતિમાં. પેલી બેગ કેવી લાગશે? ગતિમાં. પણ એની બાજુમાં રહેલું જે વૃક્ષ છે એ એને કેવું લાગશે? સ્થિર. જો પરિસ્થિતિ ઉલટાય છે. તમે જ્યારે અવલોકન કરતા હતા ત્યારે તમને વૃક્ષ કેમાં લાગ્યું? ગતિમાં. પેલો વ્યક્તિ કેમાં લાગ્યું? ગતિમાં. પણ બેગ કેવી લાગી તમને? સ્થિર લાગી. બહાર ઉભેલા વ્યક્તિએ, રસ્તા પર ઉભેલા વ્યક્તિએ અવલોકન કર્યું તો એને બેગ કેવી લાગે? ગતિમાં. તમે કેવા લાગો? ગતિમાં. વૃક્ષ કેવું લાગે? સ્થિર લાગે છે. તો આ બંને પરિસ્થિતિની અંદર નિર્દેશ પ્રેમ કઈ હશે? સમજો, તમે બસમાં બેઠા છો તો તમારી આસપાસનું જે આવરણ ગણાય, આસપાસની જે ફ્રેમ બનતી હોય, જે આપણે ફોટો ફ્રેમ કહીએ ને, એ ટાઈપની જે ફ્રેમ તૈયાર થાય એને આપણે શું કહી શકીએ? નિર્દેશ પ્રેમ. બહાર ઉભેલો વ્યક્તિ છે એની આસપાસની જે ફ્રેમ બનતી છે એ એના માટે શું કહેવાય? નિર્દેશ પ્રેમ કહેવાય. તો નિર્દેશ પ્રેમ એટલે શું? તો નિર્દેશ પ્રેમ એટલે દોસ્તો એવું કહી શકાય, અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે, જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે તે સ્થળ અથવા તે પરિસ્થિતિ એને શું કહેવાય? નિર્દેશ પ્રેમ કહેવાય. એટલે નિર્દેશ પ્રેમની આપણે અહીં વ્યાખ્યા આપીએ, અથવા એને નિર્દેશ પ્રેમ પણ કહી શકીએ આપણે. તો એમની અંદર શું કહી શકાય? તો કે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં, જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે તે સ્થળ કે તે પરિસ્થિતિ, તે સ્થળ અથવા તે પરિસ્થિતિને શું કહેવાય? નિર્દેશ પ્રેમ કહેવાય. નિર્દેશ પ્રેમ પણ બોલી શકાય. ચલો, હવે આના માટે આપણે એ તો વિચાર લીધું, ઉદાહરણ આપી દીધું છે. હવે આમની અંદર તમે જોવા જાઓ તો બે પ્રકારની ફ્રેમ બનતી હોય, એક ઝડત્વીય નિર્દેશ પ્રેમ અને બીજું અઝડત્વીય નિર્દેશ પ્રેમ. ઝડત્વીય નિર્દેશ પ્રેમ, ઝડત્વ આપણે આગળ વાત કરીશું. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, ન્યૂટનની ગતિના પહેલા નિયમનું પાલન થતું હોય તો ઝડત્વીય, ન થતું હોય તો અઝડત્વીય. એટલે નિર્દેશ પ્રેમ એના કેટલા પ્રકાર આવશે? બે પ્રકાર. બરાબર. એમાં પહેલો પ્રકાર ઝડત્વીય નિર્દેશ પ્રેમ અને બીજો પ્રકાર જે છે એ છે અઝડત્વીય નિર્દેશ પ્રેમ. ચલો, બે પ્રકારની નિર્દેશ પ્રેમ છે, ઝડત્વીય અને અઝડત્વીય. ક્લિયર છે? એટલે આ એક ચર્ચા એમની અંદર આપણે વાત કરી નિર્દેશ પ્રેમ, જેમના માટે આપણે એમ કીધું સંદર્ભ બિંદુની જરૂર પડે. તો સંદર્ભ બિંદુ એટલે શું? તો કે કોઈ ચોક્કસ બિંદુ કે જેની મદદથી બાકીની વસ્તુઓ જે છે એનું આપણે અવલોકન કરી શકીએ, એનું સ્થાન માપી શકીએ. મારાથી આ કેટલું દૂર છે, આ કેટલું દૂર છે, પેલું કેટલું દૂર છે, એવી બધી જ પરિસ્થિતિનો આપણને જે બિંદુએથી જવાબ મળતો હોય એ બિંદુ. દાખલા તરીકે તમે રસ્તા ઉપર જશો ને, હાઈવે ઉપર તમે નીકળો તો રોડની સાઈડમાં પેલા પથ્થર મૂકેલા હોય, પથ્થર ઉપર અક્ષરથી લખ્યું હોય કોઈ સ્થળનું નામ અને નીચે લખ્યું હોય આટલા કિલોમીટર. સમજો કે તમે બાય રોડ જાઓ છો તો એ બાય રોડ જે છે ને એ બસ સ્ટેશનથી સ્થાન હોય. બરાબર. એ કેનાથી હોય? બસ સ્ટેશનથી સ્થાન હોય છે, પથ્થર ઉપર જે કોતરણી થઈ. તો એના માટે કોઈ પ્રોપર લીધું હશે ને કે ભાઈ આ સ્થળથી આ જગ્યાએથી આ જગ્યાનું અંતર આટલું થાય છે. એટલે એ પોઈન્ટ, જે ચોક્કસ પોઈન્ટ લીધો છે એને શું નામ આપ્યું છે? સંદર્ભ બિંદુ. પછી આપણે કીધું કે એ કેમ બદલાય? તો 1 ડાયમેન્શનલ, 2 બદલાય તો 2 ડાયમેન્શનલ અને 3 બદલાય તો 3 ડાયમેન્શનલ ગણી શકીએ. અને મેઇન આપણી વ્યાખ્યા આપી નિર્દેશ પ્રેમની કે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે
તે સ્થળ અથવા તે પરિસ્થિતિ એને શું કહેવાય? નિર્દેશ ફ્રેમ કહેવાય. ખ્યાલ આવે છે? ચાલો, એ આપણને ખ્યાલ આવ્યો છે. બે પ્રકારની નિર્દેશ ફ્રેમ છે, ઝડપીય અને અઝડપીય. ન્યૂટનની ગતિના નિયમનું પાલન થતું હોય અથવા ન પાલન થતું હોય એ ટાઈપની બે નિર્દેશ ફ્રેમ એને આપણે ધ્યાનમાં લીધેલી છે. ક્લિયર છે? નેક્સ્ટ ચર્ચા છે આપણી પથ લંબાઈ અને સ્થાનાંતર. આ બે વચ્ચેનો આપણને તફાવત જોઈએ છે. પથ લંબાઈ એટલે પાથ લેન્થ કહેવાય, બરાબર. અને પછી બીજી રાશિ જે છે આપણી સ્થાનાંતર, એને આપણે સમજીએ. પહેલા તો પથ લંબાઈ એટલે શું? પથ એટલે રસ્તો ગણી શકીએ, માર્ગ ગણી શકાય, અને લંબાઈ એટલે તો આપણને ખ્યાલ જ છે. તો કોઈ પણ ગતિ કરતો પદાર્થ જે છે, આ ગતિ કરતા પદાર્થે કાપેલું કુલ અંતર એને કહેવાય પથ લંબાઈ. કાપેલું અંતર જે છે એને શું કહેવાય? પથ લંબાઈ કહેવાય. પણ એમાં પથ લંબાઈમાં કુલ અંતર લઈ લેવાનું છે, બરાબર. એટલે ગતિ કરતો પદાર્થ જે છે, આ ગતિ કરતા પદાર્થે કાપેલા કુલ અંતરને તે પદાર્થ એના માટે શું કહેવાય? એની પથ લંબાઈ કહેવાય, બરાબર. પથ લંબાઈ કહે છે. ચાલો, કાપેલું કુલ અંતર છે. કદાચ હું અહીં તમને દેખાઉં છું, અહીંયા ઊભો છું, અહીંથી ગતિ કરીને હું આ બાજુ જાઉં છું, ત્યાંથી પાછો રિટર્ન આવું છું. તો અહીંયા ઊભો તો ત્યાંથી ત્યાં ગયો, ત્યાંથી પાછો અહીંયા આવ્યો, એટલે કે એ પરથી સમજો કે બી પર જાઉં છું, બી પરથી ફરી પાછો હું એ પર આવું છું. તો આ રીતે સમજી શકાય આપણે. આ બે પોઈન્ટ છે, બે સ્થાન છે. વ્યક્તિ અહીંયા ઊભો છે, એ વ્યક્તિ અહીંયા જાય છે, બરાબર. આ પહેલું પોઝિશન છે એ, પછીની પોઝિશન છે બી. વ્યક્તિ એ પરથી ક્યાં જાય છે? બી પર જાય છે, અને બી પરથી પાછો સી પર આવે છે. તો એની ટોટલ પથ લંબાઈ કેટલી ગણવાની? તો એ થી બી ગણવાનું, પાછું શું ગણવાનું? બી થી એ ગણવાનું છે. એટલે કાપેલું કુલ અંતર જે છે એને શું કહેવાય? એની પથ લંબાઈ કહેવાય. એટલે આ ખાસ યાદ રાખવું. બીજી વસ્તુ, પથ લંબાઈ જે છે એ હંમેશા ધન જ આવશે, એ ક્યારે ઋણ આવશે નહીં. પથ લંબાઈ જે છે એ હંમેશા કેવી આવશે? ધન આવે, એ ક્યારે ઋણ આવતી નથી. આ ખાસ યાદ રાખવાનું છે. પથ લંબાઈ હંમેશા કેવી હોય? ધન હોય, બરાબર. ઋણ ક્યારે હોતી નથી. તમે આગળ જાઓ છો, પછી પાછા રિટર્ન આવો છો, તો એવું નથી કે આગળ જાય ત્યારે ધન દિશા ગણો, રિટર્ન આવો તો ઋણ ગણી અને આપણે એને બાદ કરીએ, નહીં. પથ લંબાઈ જે છે હંમેશા કેવી હોય દોસ્તો? ધન જ હોય. તો ધન છે એટલે એના ઉપરથી આપણે એમ કહી શકાય પથ લંબાઈ એ કેવી રાશિ? તો પથ લંબાઈ જે છે એ અદિશ રાશિ, જેને દર્શાવવા માટે તમારે કોઈ દિશાની જરૂર પડશે નહીં. ક્લિયર છે? બીજો પોઈન્ટ છે આપણી પાસે સ્થાનાંતર. સ્થાનાંતર, ડિસ્પ્લેસમેન્ટ. સ્થાનાંતર એટલે શું? તો કે સ્થાનાંતર એટલે એવું કહી શકાય પદાર્થ એના સ્થાનમાં થતો ફેરફાર. પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એને શું કહેવાય? સ્થાનાંતર. પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર ને શું કહેવાય? તો કે સ્થાનાંતર કહેવાય, ડિસ્પ્લેસમેન્ટ. હું તમને એમ કહી શકું, દાખલા કે વ્યક્તિ એ પર છે, એ પરથી બી પર જાય છે, તો એના સ્થાનમાં શું થયો? ફેરફાર થયો. એ પરથી ક્યાં પહોંચ્યો? બી પર. જો એ વ્યક્તિ બી પરથી પાછો એ પર આવી જાય તો એના સ્થાનમાં કોઈ ફેરફાર થાય નહીં. એ પર હતો, ત્યાંથી બી પર આવે છે, બી પરથી પાછો ક્યાં જાય છે? એ પર જાય છે. તો એવી પરિસ્થિતિની અંદર એ પદાર્થ જે છે, એ પદાર્થ એના સ્થાનની અંદર કોઈ ફેરફાર થતો નથી. હા, એ પરથી વચગાળામાં અહીંયા કોઈ બીજા પોઈન્ટ પર, સી પોઈન્ટ પર આવીને ઊભો રહી જાય તો એના સ્થાનમાં કેટલો ફેરફાર થયો? તો માત્ર એ થી લઈને સી સુધીનો ફેરફાર થાય. એ પરથી ક્યાં આવ્યો? પહેલા બી પર, પછી પાછો ક્યાં આવ્યો? સી પર. તો એના સ્થાનમાં શું ફેરફાર થયો? માત્ર એસી જેટલો ફેરફાર થયો. પણ પથ લંબાઈ કેટલી એની થઈ? તો પહેલા એ પરથી ક્યાં જાય છે? બી પર, એટલે એ બી કહેવાય. પછી એમાં કેટલું એડ કરવાનું? તો કે બીસી.
समझो कि आ 5 किलोमीटर है ए बी अने अहींया वच्चेनुं पॉइंट है सी पॉइंट एटले 2.5 थया। व्यक्ति चालीने जाय छे ए परथी बी पर એટલે 5 किलोमीटर काप्या, बी परथी पाछो ए क्यां आवे छे सी पर એટલે 2.5 काप्या એટલે 7.5 किलोमीटरनुं अंतर एने काप्युं। पण एना स्थानमां शुं फेरफार थयो? तो एना स्थानमां जे फेरफार थयो ए अने सी वच्चेनुं जे डिस्टन्स आवतुं हशे ए एनुं स्थानमां थयेलो फेरफार बतावशे। એટલે स्थानांतर बराबर शुं दोस्तो? तो स्थानांतर बराबर एवुं कही शकाय अंतिम स्थान माइनस प्रारंभिक स्थान। अंतिम स्थान माइनस प्रारंभिक स्थान એટલે આને આપણે આમ પણ લખી શકીએ ડેલ્ટા x બરાબર અંતિમ સ્થાન x2 માઇનસ પ્રારંભિક સ્થાન x1। ક્લિયર છે? હવે આમની અંદર તમે જોશો તો સ્થાનાંતર છે આપણને ધન પણ મળશે, ઋણ પણ મળશે અને શૂન્ય પણ મળી શકે। એને આપણે ઉદાહરણ દ્વારા સમજશું નેક્સ્ટ લેક્ચરની અંદર। એટલે સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર ધન, ઋણ કે शून्य होई शके। बराबर, धन, ऋण अथवा तो शून्य होई शके। एनो मतलब शुं थयो? तो के स्थानांतर छे ए सदिश राशि होवी जोईए, कारण के एना धन पण आवे छे, ऋण पण आवे छे अने शून्य पण छे। એટલે કેવી રાશિ? સદિશ રાશિ। દોસ્તો ખ્યાલ આવશે? બે વસ્તુ ખબર પડી આપણને, પથ લંબાઈ ખબર પડી અને બીજું ખબર પડી સ્થાનાંતરની। હવે ગતિની આપણે ક્યારના ચર્ચા કરતા હતા તો ગતિની અંદર પાછી બે વસ્તુ થશે, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ। કેવી ગતિ? નિયમિત ગતિ અને બીજી કઈ ગતિ છે? અનિયમિત ગતિ છે। નિયમિત ગતિની આપણે પહેલા ચર્ચા કરીએ। આ બંને વચ્ચેનો કદાચ તમને તફાવત પણ પૂછી શકે, પથ લંબાઈ અને સ્થાનાંતરનો તફાવત સમજાવો 2 માર્ક્સ માટે। बराबर है? तो सिंपल तमने पहला व्याख्या आपी देवानी छे, कोनु मूल्य धन होय छे, कोनु मूल्य धन ऋण शून्य होय ए बताई देवानुं छे, सदिश अदिश बताई देवानुं छे। बाकी बंनेने मापवामां वात करीए मापवानी तो बंने एकम आवशे मीटर ज। लंबाई, पथ लंबाई पण मीटरमां ज मपाय छे अने स्थानांतर जे मापो छो ए पण केमां मपाय छे? मीटरमां ज। ओके, चलो नेक्स्ट वात आपणे करता हता नियमित गति। नियमित गति એટલે કહી શકીએ આપણે યુનિફોર્મ મોશન। બરાબર, યુનિફોર્મ મોશન। નિયમિત ગતિ કોને કહેવાય? તો એના માટે સિમ્પલ વસ્તુ કહી શકાય કે જો કોઈ પદાર્થ એક સરખા સમયના ગાળામાં એક સરખું અંતર કાપતો હોય, સમયનો એક સરખો ગાળો અને એની અંદર જે અંતર કપાય એ પણ કેવું હોય? એક સરખું હોય તો એને શું કહેવાય? નિયમિત ગતિ। એટલે જો કોઈ પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય, એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ કેવી ગતિ કરે છે? નિયમિત ગતિ। દાખલા તરીકે હું તમને એમ કહું, પહેલી કોઈ વ્યક્તિ છે બાઇક લઈને જાય છે, એ વ્યક્તિ પહેલી 10 મિનિટની અંદર 5 કિલોમીટર કાપે છે, બીજી 10 મિનિટમાં પણ 5 કાપે, ત્રીજી 10 મિનિટમાં પણ 5 કિલોમીટર અંતર કાપે છે। દર 10 મિનિટમાં કેટલું અંતર કાપે? 5 કિલોમીટર। તો એની આ ગતિ કેવી કહેવાય? નિયમિત ગતિ કહેવાય। બરાબર, 3 સમય સમજો। 10 મિનિટ, પ્રથમ 10 મિનિટ 5 કિલોમીટર, સેકન્ડ 10 મિનિટ થઈ, બીજી પાછું 5 કિલોમીટર અને થર્ડ 10 મિનિટ થઈ, ફરી પાછું કેટલા કિલોમીટર? 5 કિલોમીટર્સ। 10 10 10 5 5 5 એક સરખા સમયગાળામાં કેવું અંતર કાપ્યું એને? એક સરખું। તો આના કરતા ઉલટું અનિયમિત ગતિ, નોન યુનિફોર્મ મોશન। અનિયમિત ગતિ, નોન યુનિફોર્મ મોશન। ચાલો નોન યુનિફોર્મ મોશન ને સમજીએ। આની કરતા ઉલટું છે એટલે ખ્યાલ તો આવી ગયો હશે તમને, સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય। સમયના એક સરખા ગાળામાં એક સરખું
અંતર કાપતો ન હોય તો એને શું કહેવાય? અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. સમજો કે અહીંયા આ લઈ લે ઉદાહરણ, 10 મિનિટ છે, પહેલી 10 મિનિટમાં એને 5 કિલોમીટર કાપ્યું, બીજી 10 મિનિટની અંદર એને 7 કિલોમીટર કાપ્યું, ત્રીજી 10 મિનિટની અંદર એને ફરી પાછું 5 કિલોમીટર અંતર કાપ્યું. તો એની જે આ ગતિ છે એને તમે નિયમિત ગણી શકો નહીં. એને કેવી ગણવી પડે? અનિયમિત ગતિ ગણવી પડશે. એટલે તમને નિયમિત ગતિ શું છે, અનિયમિત ગતિ શું છે એના વિશેનો પૂરેપૂરો અંદાજ આવી ગયો છે. સિમ્પલ વસ્તુ છે, બધી નાની નાની બાબતો છે, સિમ્પલ છે. હવે આલેખ ઉપરથી આપણે જોઈએ પદાર્થ ગતિ કરે છે કે સ્થિર છે. સમજો કે મેં આલેખ લીધો છે, અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. અંતર વિરુદ્ધ સમય આ રીતે લખાય, x વિરુદ્ધ t. x અને શું વચાય? વિરુદ્ધ. અહીંયા તીર પણ હોઈ શકે અથવા ડેશ પણ હોઈ શકે. t આનો મતલબ શું થયો? y અક્ષ ઉપર તમારે અંતર લેવાનું છે, x અક્ષ ઉપર તમારે સમય લેવાનો છે. ઓકે, અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. માની લો કે આ આલેખ મને આ રીતનું મળે છે, સીધી રેખા જે સમયની અક્ષને સમાંતર છે. જો આલેખ સમયની અક્ષને સમાંતર હોય તો એનો મતલબ શું થયો? તો મતલબ એવો થયો દોસ્તો કે આ પદાર્થ સ્થિર છે. કઈ રીતે ખબર પડશે? તમે જોઈ શકો અહીંયા તમારું ઉગમ બિંદુ હોય, ઉગમ બિંદુથી તમે આગળ ચાલતા જાઓ એટલે સમય મળે. અહીંયા અલગ અલગ સેકન્ડ, સમજો કે મેં સમય લીધો છે સેકન્ડમાં, અહીંયા મીટરમાં લીધું છે. અલગ અલગ સેકન્ડ થાય છે પણ પદાર્થનું સ્થાન બદલાય છે. તમે જોઈ શકો પદાર્થ આ રીતના એક જ પોઝિશન ઉપર છે, આ પોઝિશન ઉપર. સમય બદલાય છે, પદાર્થનું સ્થાન બદલાતું નથી, માટે પદાર્થ કેવો છે? સ્થિર છે. એટલે તમને યાદ હોવું જોઈએ કે જો આલેખ સમયની અક્ષને સમાંતર મળે તો એ પદાર્થ કેવો હોય? સ્થિર હોય. ક્લિયર છે? ચલો, બીજો આલેખ આપણને આ ટાઈપનો મળી શકે. x વિરુદ્ધ t નો જ આલેખ છે, પણ આ આલેખ આપણને આ રીતની સીધી રેખા મળે. સીધી રેખા એટલે આ રીતે, પણ ત્રાસી કહેવાય, બોલાય સીધી. આ ટાઈપની રેખા મળે છે તેનો મતલબ શું થયો? તેનો મતલબ એક જ થાય દોસ્તો કે પદાર્થ જે છે એ સરખા સમયમાં સરખું અંતર કાપતો હશે તો જ એનો આલેખ સીધી રેખા મળતી હોય. તમે અહીંયા પોઈન્ટ મૂકીને ચેક કરી શકો. આ રીતે અલગ અલગ સમય મૂકો અને અહીંયા પોઈન્ટ મૂકતા જાઓ. દરેક માટે તમારે 1 સેકન્ડ એનું સ્થાન જાણવું છે, તમે અહીં લો, અહીંયા મૂકો. 2 સેકન્ડ એનું સ્થાન જાણવું છે, લંબ દોરવાના છે દરેક બાજુએ. તો અહીંયા જેટલો ડિફરન્સ મળે છે એટલો ડિફરન્સ આ પણ છે, તો અહીંયા જેટલો ડિફરન્સ છે એટલો આ પણ છે. મતલબ સરખા સમયમાં અંતર કેવું કપાય? સરખું. તો કયા પ્રકારની ગતિ હોય? યુનિફોર્મ મોશન, નિયમિત ગતિ. પણ આ ટાઈપનો આલેખ હોય, સમજો કે આ રીતનો આલેખ છે અને આ આલેખની અંદર તમને આ રીતની રચના બતાવી દીધી છે. આનો મતલબ શું થયો? શરૂઆતમાં પદાર્થની તમે જુઓ, પદાર્થ એક ગતિ કરશે એની ગતિ તમે જુઓ શરૂઆતમાં ઓછી છે, પછી ગતિમાં શું થયો? વધારો થયો. કેમ કે સમય સાથે એને વધારે અંતર કાપ્યું છે એટલે આલેખ ક્યાં આવે છે? ઉપર આવે છે. પછી પાછો આલેખ આમ જાય છે, મતલબ પાછો શું થયો? ગતિમાં ઘટાડો થયો. વધારો ઘટાડો વધારો એ ટાઈપની થતી હોય તો આપણને ખ્યાલ છે કયા પ્રકારની હોય? નોન યુનિફોર્મ, એટલે અનિયમિત ગતિ થશે. એટલે આ અનિયમિત ગતિ થઈ ગઈ. આ ગતિની વાત થઈ આપણી નિયમિત ગતિ. ચાલો, 3 વસ્તુ એટલે કે નિયમિત ગતિ, અનિયમિત ગતિ અને સ્થિર હોય તો એનો કયા ટાઈપનો આલેખ મળે છે એ આપણને ખ્યાલ આવી ગયો છે. એટલે અહીંયા આપણી બહુ નાની નાની બાબતો જે હતી, બેઝિક ચર્ચાઓ એ આપણે આમાં કરી દીધી છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે વધારે અંદર ડીપમાં ઉતરવાના છીએ. ઓકે.